ગરીબી રેખા હેઠળ આવતા ભાવનગરના 4300 પરિવાર ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનમાં ભયના ઓથાર હેઠળ રહેવા મજબૂર બન્યા છે। વર્ષોથી રીડેવલપમેન્ટ માટેની વહીવટી પ્રક્રિયાની વાતો કરવામાં આવી રહી છે, પરંતુ હાલની પરિસ્થિતિ એ છે કે લોકો મોતના મુખમાં જીવી રહ્યા છે। હાઉસિંગ બોર્ડના રહેણાંક મકાનની હાલની સ્થિતિ એવી થઈ ગઈ છે કે ગમે તે સમયે દુર્ઘટના ઘટી જાય અને લોકોએ જીવ ગુમાવવાનો વારો આવે। ભાવનગર શહેરમાં હાઉસિંગ બોર્ડના સૌથી વધુ મકાન ભરતનગર વિસ્તાર અને આણંદનગર વિસ્તારમાં આવેલા છે, જેમાંથી 90% મકાનોની હાલત તો એવી છે કે જે અત્યંત જર્જરિત છે। આપ ટીવી સ્ક્રીન પર જોઈ જ રહ્યા છો। અહીંયા સ્થાનિકો તંત્રને ગુહાર લગાવી રહ્યા છે કે તેમના મકાનો રિપેર કરી આપવામાં આવે અથવા તો કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે। આ પ્રોબ્લેમ આ છે કે હરિયા જોવાય છે, મકાનના નવા રિપેરિંગ ન કરો તો અમને બીજે સગવડતા આપો, નકર અમને ભાડો આપો તો અમે અહીંયા ખાલી કરીને વયા જાય। આમ બીક લાગે છે, પણ શું કરીએ, અંદર ઘરમાં ગરીને બેહી રહી। આને પાડવાના છે તો અમને નવા મકાન આપો, ક્યાં અમને રહેવાની સગવડતા આપો, અમને ભાડો આપો, એ તો આપવો જ પડશે તમારા સરકારને। આ મકાન જો અમારે પડે એવા છે, પછી આ રિપેરિંગ કરાવો, નહીતર અમને ક્યાંય ભાડો હાલો તો રહેવા જઈએ, ના પડી જશે તો અમારે મરી જઈએ ને। તમારે આ પ્રોબ્લેમ છે, નહીતર અમને આ મકાન રિપેરિંગ કરાવી આલો। આપણે સાંભળ્યું કેટલી યાતના વચ્ચે જીવી રહ્યા છે લોકો। આ મકાનો બિસ્માર છે, તંત્ર છે કે લૂલો બચાવ કરવામાંથી પાર નથી આવતું। તંત્રના અધિકારીઓના મતે લોકો રીડેવલપમેન્ટ માટે સહમત નથી થતા અને પ્રક્રિયા અટકી પડે છે। સ્થાનિકોએ આ બાબતે તંત્રને સહકાર આપવો જોઈએ, તેવો લૂલો બચાવ તંત્ર દ્વારા કરાયો। જર્જરિત છે પણ સંમતિ આપવા આવતી નથી। એના પણ પ્રયત્નો ચાલે છે કે લોકોને સમજાવે છે કે સંમતિ આપો અથવા તો પોતે રિપેર કરીને પોતાનું મકાન સ્ટેન્ડિંગ કરે। અમારા દ્વારા વારંવાર પીરિયડે નોટિસ આપીએ છીએ, બેનરો છાપીએ છીએ અને લોકોને વારંવાર કેમ્પમાં અમારે ચાલુ હોય તો ત્યાં પણ સમજાવીએ છીએ પર્સનલી કે તમારા મકાન જોખમી છે, એને તમે પોતાની રીતે કાં રિપેર કરો કાં પોલિસીમાં જોડાવો, એવો અમારો આગ્રહ વારંવાર લોકો સાથે રહેલો હોય છે।